નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેડે એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આરએમસી બરાબર, આરએમસીનું જે આપણે એમપીએચડબલ્યુનું જે પેપર હતું બરાબર, તો એનું આપણે સોલ્યુશન કરાવીશું, જે 2020માં મારા ખ્યાલથી એક્ઝામ લેવામાં આવી હતી એમપીડબલ્યુ। કારણ કે ઓલ્ડ પેપર છે બરાબર, ઓલ્ડ પેપર છે એ આપણને મહત્ત્વનો ભાગ ભજવી શકે છે આ એક્ઝામમાં બરાબર। 31 જે 12ની એક્ઝામ છે એમાં તો આપણે દરેક જે છે બરાબર સોલ્યુશન કરાવીશું બરાબર। આપણે હેલ્થના જે લગતા એમસીક્યુ છે એ તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો। વિડીયોમાં લાઇક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ચાલો ફટાફટ આપણે જોઈએ। તો કૃમિનો નાશ કરવા માટે સામાન્ય રીતે કઈ દવા વપરાય છે? તો કૃમિને નાશ કરવા માટે મિત્રો આલ્બેન્ડાઝોલ જે છે બરાબર ગોળી એ વપરાય છે। સામાન્ય વ્યક્તિમાં હૃદય 1 મિનિટમાં કેટલી વાર ધબકે છે? તો 72 વખત બરાબર। આગળ જાણીએ આપણે તો નીચે પૈકી અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે બરાબર? તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ બરાબર પેનક્રિયાસ છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે। ભારતમાં અંધાપાનું મુખ્ય કારણ શું છે? તો મોતિયા બરાબર, એટલે કે રેક્ટેસ બરાબર। આગળ આપણે જાણીએ કયા પ્રકારના અસ્થિભંગથી હાડકું બરાબર હાડકું બહાર આવી જાય છે? તો કયું? તો કમ્યુનિટેડ ફ્રેક્ચર બરાબર, કમ્યુનિટેડ ફ્રેક્ચર એવી આવશે બરાબર। પછી આગળ જોઈએ ખસ રોગની સારવાર માટે કઈ દવા? તો ખસ રોગની સારવાર માટે બરાબર મિત્રો બેન્જોલેન બેન્જોએટ આવશે। આગળ જાણીએ આપણે ઝાડાની બીમારી બરાબર, ઝાડાની બીમારીમાં મરણ થવાનું મુખ્ય કારણ શું છે? તો શરીરમાં પાણી ઓછું થઈ જાય તો એના લીધે બરાબર તકલીફ થઈ શકે છે, તો મુખ્ય કારણ છે। બાયોગેસ પ્લાન્ટમાં મળતા વાયુનું નામ શું છે? તો બરાબર મિથેન મળે છે એમાં। આગળ જાણીએ આપણે શાના પ્રદૂષણથી દરિયામાં પાણીની સપાટી વધે છે બરાબર? તો હવાનું જે પ્રદૂષણ હોય તો દરિયામાં સપાટી વધે છે। હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારી કયા પ્રકારની છે? તો કઈ છે બરાબર મિત્રો? તો નોર્મલી છે બરાબર અસંક્રામક બીમારી છે, આ જે છે એ અસંક્રામક બીમારી છે। આગળ જાણીએ આપણે અંતર માપવા માટે લાંબામાં લાંબો એકમ કયો છે? તો પ્રકાશ વર્ષ આવશે। આગળ જાણીએ રસીકરણને રક્ષિત બાળકોને અંદાજ મેળવવા કયા પ્રકારનો? તો 30 કલ્ચર સર્વે કરવામાં આવે છે। આગળ જાણીએ જળ શુદ્ધિકરણ પ્લાન્ટમાં ફટકડીનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? તો મિત્રો નોર્મલી છે બરાબર ઠારણ માટે કરવામાં આવે છે। પછી ખળબત્તા એટલે કે ઉત્કલન સાધનનું ઉદાહરણ કયું છે બરાબર? તો એ ઉત્કલન બરાબર તો ખભાનો સાંધો આવશે। આગળ જાણીએ આપણે કોષોનો બહારી પડ બરાબર, કોષોનો બહારી પડને એટલે કે ક્વિનનેસ શું કહે છે? તો બહારી પડને મિત્રો બરાબર કોષ દિવાલ કહે છે। સમગ્ર વિશ્વમાં ફેલાયેલા રોગચાળાને શું કહે છે? તો સમગ્ર વિશ્વમાં જ્યારે ફેલાય છે બરાબર તો આપણે પેન્ડેમિક તરીકે એને ઓળખીએ છીએ। આગળ આપણે જાણીએ હૃદયમાં લોહી બહાર લઈ જતી બરાબર, હૃદયમાંથી લોહી બહાર લઈ જતી નલિકાને શું કહે છે? તો હૃદયમાં બરાબર હૃદયમાંથી લોહી બહાર લઈ જાય છે તો આપણે એને ધમની કહીએ છીએ બરાબર। અને આ જે છે એ શુદ્ધ રુધિર વહે છે આમાં, અને જે શરીર બરાબર જે શરીરમાંથી જો હૃદયમાં પાછું વહન કરે અશુદ્ધ લોહી એ શીરા કરે છે બરાબર, તો યાદ રાખી લેજો। આગળ આપણે જાણીએ નીચેનામાંથી જીવાણુ ફૂડ પોઈઝનિંગ કરે છે તો કયું બરાબર? તો ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિઝમ બરાબર, ક્લોસ્ટ્રીડિયમ બોટ્યુલિઝમ છે એ તમારે ફૂડ પોઈઝનિંગ કરે છે બરાબર। 2 કલાકથી બરાબર 2 થી 6 દિવસનો સમયગાળો હોય છે, 2 થી 6 કલાકનો સમયગાળો હોય છે મારા જલ્દી બરાબર, 2 થી 6 કલાકનો સમયગાળો આનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય છે। આગળ જે જાણીએ કે હવામાં ઉડતા મચ્છરોનો નાશ કરવા માટે બરાબર ફોગિંગ શું કરવામાં આવે છે? તો બધાને ખબર છે બરાબર નોર્મલી પાયરેથ્રમ એક્સટ્રેસ છે એ ફોગિંગ કરવામાં આવે છે। નીચેમાંથી કઈ જીવંત રસી કઈ છે બરાબર? તો જીવંત રસી છે બરાબર એ ઓરીની રસી છે, એ જીવંત રસી છે બરાબર। આગળ જાણીએ ઓરીના નિદાન માટે તે શરૂઆતમાં કયું ચિહ્ન તો નોર્મલી છે બરાબર એ કોપ્લિક સ્પોટ જોવા મળે છે।
કોપ્લિક સ્પોટ જોવા મળે છે. કયા રોગમાં કોમ્પ્લિકેશન તરીકે કે શુક્રપિંડમાં સોજો આવે છે? બરાબર, તો આનો જવાબ આવશે મિત્રો સી, મમ્સ ગાલપચોડિયામાં. આગળ જાણીએ આપણે કયો લેબોરેટરી ટેસ્ટ HIV નિદાન માટે કરવામાં આવે છે? તો એલાઇઝા ટેસ્ટ છે, બરાબર, એ કરવામાં આવે છે. આગળ જાણીએ પ્રોટીન ઉણપથી કયો રોગ થાય છે? તો પ્રોટીન ઉણપથી મિત્રો છે ક્વોશિયોકોર નામનો રોગ થાય છે. આગળ જાણીએ ફૂડ, ફ્લુઇડ્સ, ફ્લાય, ફિંગર, ફિશિસ લાગતા ચેપ માટે પદ્ધતિ શું કહે છે? બરાબર, તો આનો જવાબ આવશે એ સેનિટેશન બિહેવિયર. સેનિટેશન બિહેવિયર. આગળ જાણીએ ટૂંકી વયની વ્યક્તિને વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? બરાબર, તો વિટામિન ડીનું ઉણપથી ઓસ્ટોમલેશિયા રોગ છે એ થતો હોય છે. રક્તપિત્તની સારવાર માટે કઈ દવા આપવામાં આવે છે? તો રક્તપિત્તની જે સારવાર છે, બરાબર, એમાં ક્લોફાઝમાઇન આપવામાં આવે છે. આગળ જાણીએ સગર્ભાના જે છે, બરાબર, સગર્ભ અવસ્થામાં 3 માસમાં કેટલા તબક્કા હોય છે? તો નોર્મલી મિત્રો છે, બરાબર, એ તમારે 3 તબક્કા આવશે. આગળ જઈને નવા ઉભરાતા રોગમાં નીચેમાંથી કયો રોગ છે? તો સાર્સ એટલે કે કોવિડ. બરાબર, આગળ જન્મ અને મરણના બનાવવાના સામાન્ય રીતે કેટલા દિવસનું હોય છે? તો નોર્મલી 21 દિવસ. બરાબર, જે જન્મ મરણની નોંધણીનો જે કાયદો છે, બરાબર, 1959, બરાબર, ત્યારે થયો હતો. આગળ જાણીએ આપણે પરિણામોના ગોળાકાર આકૃતિ ટકાવારી દર્શાવવા ચાર્ટ. બરાબર, તો નોર્મલી છે, બરાબર, એ હિસ્ટોગ્રામ આવશે. જન્મ સમયે કેટલું વજન હોય તો ઓછું વજનવાળું બાળક કેટેગરીમાં આવે? તો નોર્મલી છે મિત્રો, બરાબર, 2.5 કિલોથી ઓછું હોય તો. ક્ષય રોગની દવા માટે રૂબરૂ ગળવાની પદ્ધતિને DOTS, ડાયરેક્ટલી ઓબ્ઝર્વેટેડ ટ્રીટમેન્ટ શોર્ટ કોર્સ ગણાય છે. ત્રિસ્તરીય સ્વસ્થ પ્રણાલી, બરાબર, તો કયો આવશે? તો FRU યુનિટ એટલે કે ફર્સ્ટ રેફરલ યુનિટ આવશે. હવામાં વાતાવરણનું ઓક્સિજનનું પ્રમાણ, બરાબર, ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે? તો 21%. બરાબર, કેટલા ડિસિબલથી ઓછી તીવ્રતા અવાજ મનુષ્યમાં, બસ, સમાન રીતે સાંભળી શકતા નથી? તો 20 ડિસિબલથી ઓછી. હોસ્પિટલ, માનવ અને પશુમાં નકામાં અંગો સહિત પ્રયોગશાળામાં ચેપી કચરો, બરાબર, કઈ બેગમાં? તો નોર્મલી ચેપી કચરો છે, બરાબર, એ PD બેગમાં આવશે. બરાબર, PD બેગમાં છે એ આવશે. આગળ જાણીએ આપણે કોલ્ડ ચેન અંતર્ગત રેફ્રિજરેટરની અંદર તમામ થર્મોમીટર માપવા માટે આપણે ડાયલ થર્મોમીટર ઉપયોગ થતો હોય છે. લોહ તત્વનું શોષણ અવરોધ કરનાર પદાર્થ, બરાબર, તો નોર્મલી છે, બરાબર, એ આપણે ચા કોફી આવશે મિત્રો. આગળ જાણે કયો રોગના નિદાન માટે લોહીના નમૂના રાત્રે લેવાના હોય છે? તો હાથીપગ એટલે કે ફેલેરિયા સિસ્મા, બરાબર, જે ક્યુલેક્સ મચ્છરથી થાય છે. 7મી એપ્રિલે કયો દિવસ ઉજવવામાં આવે છે? તો 7 એપ્રિલ છે, બરાબર, વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે 7 એપ્રિલ. આગળ જાણીએ ક્ષય, રક્તપિત્ત અને HIV એડ્સની બીમારીનો ઇન્ક્યુબેશન પીરિયડ લાંબો હોય કે ટૂંકો? તો નોર્મલી હોય મિત્રો, બરાબર. રક્તપિત્ત છે, કેન્સર છે, HIV છે, એ લાંબા રોગ ના હોય છે. ગ્રામીણ, બરાબર, ગ્રામીણ સ્વસ્થ મિશન એટલે કે NRHM, બરાબર, NRHM 2005 અને NUHM 2013, બરાબર, તો યાદ રાખી લેવાનું છે. આગળ જાણીએ આપણે બોર્ડ. ભારત સરકારે બોર્ડ સમિતિની નિમણૂક કઈ સાલમાં કરી હતી? તો 1943માં, બરાબર મિત્રો, 1943 જવાબ આવશે. મૂત્રપિંડ કયા તંત્રનો અવયવ છે? તો નોર્મલી છે મિત્રો, બરાબર, ઉત્સર્જન તંત્ર છે, કારણ કે આ જે છે એ પેશાબનું ઉત્સર્જન કરે છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ઘરે ઘરે ફરીને કેસોને શું કહે છે? તો એક્ટિવ સર્વેલન્સ. પાણીમાં સામાન્ય સંજોગોમાં કેટલું ક્લોરીન હોય છે? તો 2 થી 5 ppm નોર્મલ ક્લોરીન હોવું જોઈએ. કાપડની મિલોમાં કામ કરતા કારીગરોને ફેફસાના કપાસના રજકણોથી શું થાય છે? બરાબર, તો બિઝનોસિસ થતો હોય છે. બરાબર, બિઝનોસિસ રોગ થતો હોય છે. દોઢ, અઢી અને 3.5 મહિનાની ઉંમરે આપવામાં આવતી રસીનો સમાવેશ થાય છે. તો કઈ આવશે મિત્રો? તો
ઓરલ પોલિયો વેક્સિન, બરાબર. ઓરલ પોલિયો વેક્સિન છે એ તમારે આવશે. હાલમાં આ ઘોષણાપત્ર તો સૌને માટે આરોગ્ય માટે કયો કૃમિ વધુ પડતો એનિમિયા કરે છે? તો અંકુડી કૃમિ છે, બરાબર. એ તમારે સૌથી વધુ અસર કરે છે, એનિમિયા કરે છે. હાથીપગા રોગના વાહક, બરાબર. હાથીપગા રોગના તો ક્યુલેક્સ મચાવે છે. ઈતળી કયા રોગ ફેલાવા માટે જવાબદાર છે? તો ઈતળી છે, બરાબર. ક્રિમિયન કોંગો હેમરેજ ફીવર, CCHF, બરાબર. પાણીમાં રહેલું કયું રાસાયણિક દ્રવ્ય હાડકાને દાંતમાં રોગ કરે છે? બરાબર. તો ફ્લોરિન આવશે. નીચેનું વિટામિન દ્રવ્ય છે, બરાબર. નીચેમાંથી પાણી દ્રવ્ય વિટામિન, તો પાણી દ્રવ્ય ચરબી દ્રવ્ય વિટામિન ADEK, બરાબર. ADEK, તો આ જે છે, બરાબર, એ પાણી દ્રવ્ય વિટામિન આવશે. પછી આગળ જાણીએ, નીચેનો ખાદ્ય પદાર્થ એસેસિયસ ફેટી એસિડ ગણાય છે? તો મિત્રો આવશે, બરાબર, એ લિનોલિક એસિડ. ઉચ્ચ ગુણવત્તાયુક્ત જેમાં બધા જ એસેન્શિયલ એમિનો એસિડ તેનો પ્રોટીન શેમાંથી મળે છે? બરાબર, તો ઈંડામાંથી. આગળ આપણે જાણીએ, સગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછી કેટલી મુલાકાત લેવાની હોય છે? તો ઓછામાં ઓછો મિત્રો છે ને સગર્ભાવસ્થા 3 થી 4. સામાન્ય પ્રસૂતિ પહેલાં માતાના ગર્ભમાં કેટલા દિવસ રહે છે? તો સામાન્ય પ્રસૂતિ પહેલાં બાળક માતાના ગર્ભાશયમાં કેટલા દિવસ રહે છે? તો 280 દિવસ. જન્મ સમયે બાળકનું આરોગ્ય માપન કરવા માટે, બરાબર, તો અપઘાત સ્કોર આવશે. ગુજરાતી લેખકો, બરાબર, આ એ છે એ તમારી રીતે મિત્રો જોઈ લેજો. આવા પ્રશ્નો પૂછાતા રહે છે, બરાબર. મિત્રો આપણે મોસ્ટ, બરાબર, જે હેલ્થના MCQ હતા એ તમને મેં સોલ્વ કરાવ્યા છે, તો ઘણા ઉપયોગી બની રહેશે, બરાબર. RMC MPWની એક્ઝામમાં તો એક વખત નજર મારી લેજો. તો એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ. તો રજા આપજો. નમસ્કાર.